તો ઘડીક વિસામો લઈને અહીંયા બેઠા હતા આપણે, જેમ કીધું એમ. સામે અંબાજી મંદિર છે અને સામે જે દેખાય એ ગુરુ દત્તાત્રેય, ગુરુ શિખર. અને સરસ મજાનો આપણે ડ્રોન વ્યૂ લીધો છે, જે પણ તમને વ્લોગમાં જોવા મળશે. અને હવે નીકળીએ છીએ આપણે આગળની આપણી જે જર્ની બાકી છે, દર્શન કરવાના છે ગુરુ દત્તાત્રેય તરફ. જોઈ લ્યો ભાઈ અહીંયાનો નજારો. ટ્રાફિકમાંથી થોડાક ખુલ્લી જગ્યામાં આવ્યા છીએ અને જો અમારા રાજુભાઈ ને રમેશભાઈ જે રોપવેમાં આવ્યા હતા અંબાજી સુધી, આપણને ભેગા થઈ ગયા છે અહીંયા અને ગુરુદત્તના દર્શન કરીને આવતા રહ્યા છે. પ્રસાદી લીધી. વાહ ભાઈ વાહ. આપણે દર્શન કરીને ભેગા થઈએ એમના પાછા. ગુરુદત્ત દ્વાર આવી ગયો છે. આ જે રસ્તો જાય છે એ ઉપર ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા તરફ જાય છે અને અહીંયાથી આ રસ્તો કમંડલ કુંડ જાય છે કે જ્યાં અન્નક્ષેત્ર ચાલુ હોય છે. તો આ જગ્યા ઉપર કદાચ તમે આવો તો અહીંયા દર્શન કરીને ઉપર નીચે જે અન્નક્ષેત્ર ચાલુ હોય છે ત્યાં પ્રસાદી લેવાનું ન ભૂલતા. સામે જે છે કમંડલ કુંડ, ત્યાં 365 દિવસ પ્રસાદી ચાલુ હોય છે ગુરુદત્ત ભગવાનની. તો પહેલાં જઈએ આપણે ગુરુદત્ત ભગવાનના દર્શન કરવા માટે. થોડીક સીડીઓ બાકી છે હજી. વચ્ચે આવી રીતે વિસામો લેતા લેતા ચડીએ છીએ અને સીડી તમે જોઈ શકો આ રીતે આખો સીડી છે અને સામે એકદમ ટોચ ઉપર જે દેખાય ત્યાં ગુરુદત્તના ચરણ પાદુકા છે. फायनली અત્યારે પહોંચી ગયા છીએ આપણે ગુરુ દત્તાત્રેય. અંદર કદાચ પરમિશન હોય ન હોય અહીંયાથી તમને બતાવી દઉં. વિડીયોગ્રાફીની અંદર પરમિશન હોય ન હોય. અને એન્ડ ઉપર આવતા જ ઘણું બધું ટ્રાફિક થઈ ગયું છે. ઉપર આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે આવી ગયા છીએ, કારણ કે ઉપર મંદિર પરિસરમાં ફોટોગ્રાફીની પરમિશન નથી. અને ત્યાંથી આપણે જે કીધું હતું નીચે જે અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં આપણે પ્રસાદી હતી સરસ મજાની, ત્યાં પ્રસાદી લઈને ઘડીક અહીંયા વિસામો લેવા બેઠા છીએ. ત્યાં પણ ભોજનશાળામાં પણ વિડીયો શૂટિંગની પરમિશન નથી. ત્યાં પણ એક મંદિર છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું અને ત્યાં પણ એની ચરણ પાદુકા છે. ત્યાં દર્શન કરીને પ્રસાદી લઈને આપણે અત્યારે ઘડીક બેઠા છીએ અને અહીંયાથી સીધા હવે આપણે જઈએ છીએ અંબાજી મંદિર, કે ત્યાં આપણા જે બે મિત્રો આપણે રાહ જોવે છે અને ત્યાંથી આપણે ગિરનારની જૂની સીડીવાળો રસ્તો લેવાનો છે. તો અંબાજી મંદિરથી નીચે ઉતરતા અહીંયા આપણે પહોંચ્યા છીએ. આ જે રસ્તો સવારે જે આપણે ચડ્યા છે એ રસ્તો છે અને અહીંયાથી ગિરનારની જૂની સીડી આવે છે. તો રિટર્નમાં આપણે એ સીડીએથી જવાનું છે. અહીંયા આ ગિરનારની જૂની સીડી આવે છે અને એમાં રસ્તામાં આવતું પથ્થર ચટ્ટીની જગ્યા આવે છે, તેમજ બીજા અમુક ભરતવન છે, સીતાવન છે, હનુમાનગાળા છે, આવા પૌરાણિક બધા પ્લેસ આવે છે આ જગ્યા ઉપર, જેથી આપણે આ રસ્તો લીધો છે ઘણા વર્ષો પછી. તો જોઈએ હવે અત્યારે કેવા ફેરફારો છે આ રસ્તામાં. અને અહીંયા આગળ આનંદ ગુફા છે. જૂની સીડીના રસ્તા કંઈક આવા છે અને અમારી સિવાય આ રસ્તા ઉપર કોઈ છે નહીં. અમે 5 લોકો છીએ. અહીંયા એક સેવાદાસ આશ્રમ છે અને સામે રામજી મંદિર છે. તો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે જે 2000 કરતાં પણ વધારે વર્ષ જૂનું છે અને આ જગ્યાને પથ્થર ચટ્ટીની જગ્યા કહેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જે મહંત હતા એ પથ્થર ચાટીને પોતે તપ કરેલું છે, તેથી આ જગ્યાને પથ્થર ચટ્ટીની જગ્યા કહેવામાં આવે છે. અને
આવી સરસ મજાની આ જગ્યા છે, પથ્થર ચટ્ટીની જગ્યા. અને આગળ જે છે લક્ષ્મીનારાયણનું મંદિર છે. અને અહીંયાથી તમને જૂની સીડી ગિરનારની દેખાતી હશે. તો એ સીડી આપણે ધીમે ધીમે ઉતરશું આગળ, અને જેટલા આશ્રમો તેમજ મંદિરો આવશે ત્યાં આપણે દર્શન કરતાં કરતાં જશું. ગિરનાર પર્વત પર તમે ગમે ત્યારે આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે ગિરનાર જૂની સીડીની. કારણ કે અહીંયા તમને ઘણું એવું બધું જોવા મળશે કે તમને જે નવી સીડી ઉપર જોવા નહીં મળે. અમુક એવા બધા પૌરાણિક મંદિરો પણ જોવા મળશે, પ્રાચીન મંદિરો, અને લોકેશન જ કંઈક અલગ જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો આવી રીતે બધા. અને આની વચ્ચે વચ્ચે જંગલ પણ સરસ મજાનું આવે છે. અને એની અંદર ભરતવન, સીતાવન એવી બધી કુટિયા છે, મઢીઓ છે, સાધુ સંતોના નાના નાના આશ્રમ છે, એવું ઘણું બધું અંદર આવે છે. એ પણ આપણે રસ્તામાં જોશું. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે બહુ, અને ઘણું બધું જાણવા પણ મળશે. તો આવી રીતે કુદરતી સ્ટોર કરવા માટે સરસ મજાની ટાંકી બનાવી છે, જેમાં પાણી સ્ટોર થઈ શકે. અહીંયા તો નથી ભરેલી, પણ આ ટાંકી ભરેલી છે. આમાં અમુક વન્ય પ્રાણીઓ હોય તે પાણી પી શકે. તો અહીંયાથી આ માર્કિંગ બોર્ડ આવ્યું છે, આ ભરતવનની જગ્યા. તો જઈએ તરફ. અહીંયાથી 10 મિનિટનો રસ્તો છે એમ કહેવામાં આવે છે, પણ અહીંયાથી અહીંયા જે સામે દેખાય શેષાવન છે અને ભરતવન, અહીંયાથી 10 મિનિટનો રસ્તો છે. તો આવી રીતે આ રસ્તો છે જે ભરતવન તરફ જાય છે, એકદમ જંગલનો રસ્તો છે. અને અહીંયા એક જૈન મંદિર છે, નેમિનાથ ભગવાનની દીક્ષાભૂમિ, અને આ વાલ્મીકી ગુફા છે. તો જઈએ ભરતવન તરફ. એકદમ જંગલનો રસ્તો છે, અને અંદર ભગવાન શ્રી રામના ભાઈ એટલે કે રાજા ભરત એમનું અહીંયા એમના નામે ભરતવન છે. અને આવી રીતે આવા માર્કિંગ હોય છે. અને આ જે બધા આશ્રમો છે, ભરતવન છે, એવા બધા જે આવા જંગલના રસ્તે જે આવે છે, એ બધા આશ્રમો જે છે એ ગિરનાર સીડીના આડા રસ્તે આવતા હોય છે. માર્કિંગ હોય ત્યાં, બોર્ડ હોય ત્યાંથી આડો રસ્તો લઈને ત્યાં જવાનું હોય છે. અને અમારા બધા સાથી મિત્રો આવે છે ભાઈ. આવી રીતે આ બધા માર્કિંગ હોય છે. અહીંયા તો સાઇન બોર્ડ પણ છે. બાકી ઘણીવાર આવી રીતના વ્હાઇટ કલર કે આ ચોકના અથવા ચૂનાના કે પછી સિંદૂરના આવા નિશાનો હોય છે જે રસ્તે હાલવાનું હોય છે, જેથી કરીને તમે ભૂલા ન પડો. ભરતવન. તો અહીંયાથી એક ચોકડી પડે છે. આ બાજુ જે રસ્તો જાય છે ભરતવનનો રસ્તો છે, અને અહીંયાથી જે જવાય એ પ્રાચી ગિરનારી ગુફા તરફ જવાનો રસ્તો એમ લખેલું છે સામે, પ્રાચી ગિરનારી ગુફા. 3 મિનિટનો રસ્તો. અત્યારે આપણે ઓલરેડી ઘણું લેટ થઈ ગયું છે, એટલે અમુક જે મેઇન પ્લેસ હશે એ બધા આપણે વિડીયોમાં લેશું. કારણ કે ઉતરતા હજી આપણે પણ અંધારું થઈ જશે. એટલે બાકી જો ટાઈમ હોત તો આપણે એ બધા નાના સ્થળો પણ આ વિડીયોમાં કેપ્ચર કરે. તો જંગલમાં 10 મિનિટ જેવો રસ્તો હતો. ફાઇનલી પહોંચ્યા છીએ આપણે અહીંયા ભરતવનમાં. અને અહીંયા જોઈ શકો ભરતવન આશ્રમ છે. સરસ મજાનું જંગલમાં આશ્રમ છે, ભરતવન આશ્રમ. અને ત્યાં દર્શન કરવા માટે આવેલા છીએ આપણે. એની વચ્ચે સરસ મજાનો આશ્રમ છે ભરતવન. અને જોઈ શકો તમે ઘણી વિશાળ જગ્યાઓ છે. ગિરનારના આડા રસ્તે, ગિરનાર સીડીના આડા રસ્તે
ઘણા બધા અનેક આશ્રમ આવતા હોય છે. એમાંથી એક આ તો ભરતવન, પણ ત્યાંથી બીજો કોઈ રસ્તો એવો સેફ નહોતો કે આગળ જઈ શકાય, એટલે રસ્તા ઉપર આપણે પાછા આવતા રહ્યા છીએ. અહીંયાથી આપણે પાછી આપણી સીડી પકડી લઈએ છીએ. સમય પણ ઘણો થઈ ગયો છે અને આપણે હજી નીચે તળેટી ઉતરીને કાશ્મીરી બાપુના દર્શન કરવા પણ જવાનું છે. એટલે સીડીમાં રસ્તામાં આવતા હશે જે કાંઈ મંદિરો એ આપણે વ્લોગમાં લેશું. અત્યારે સમયના અભાવે ગિરનાર સીડીના આડા રસ્તે જે કાંઈ આશ્રમ આવે છે એ અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. ફરી પાછા સીડી પર ચડી ગયા છીએ અને ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ગિરનાર. અને ગાઢ જંગલનો ગાળો છે આખો, તમે જોઈ શકો. સામેથી સાધુ સંતો આવે છે ભાઈ, બાકી આ રસ્તા ઉપર કોઈ છે નહીં બીજું આગળ પાછળ. જય ગિરનારી બાપુ. તો ઘણો ખરો ગિરનાર ઉતરી ગયા છીએ આપણે અને 1300 પગથિયા જેવું બાકી રહ્યું છે. અને આવી રીતે વચ્ચે જો એનર્જી ડોઝ લેવા માટે ઊભા રહ્યા છીએ. તો અત્યારે ગિરનારની સીડી સંપૂર્ણ ગિરનાર આપણે ઉતરી ગયા છીએ. લેટ થઈ ગયું છે અને સમય પણ સૂર્યાસ્ત થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે. એટલે આજના વિડીયોમાં બસ એટલું જ. અત્યારે હવે આપણે જશું કાશ્મીરી બાપુએ દર્શન કરવા માટે, પણ ત્યાંનો ઓલરેડી ફૂલ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે, એ પણ હું તમને લિંક દ્વારા મૂકી દઈશ. બાકી આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ આની પછીના એક નવી જગ્યામાં એક નવા લોકેશન સાથે. જય ગિરનારી.